નમસ્કાર, વિશ્વજીતસિંહ ચૌહાણ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 6ના ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 2 મેનર્સ મેટર્સ જે રાઇટિંગ વિભાગ છે તેનું સોલ્યુશન કરીશું. તો અંત સુધી વિડીયો જોજો. ફર્સ્ટ આપેલું છે કમ્પ્લીટ ધ ડાયલોગ્સ. યુ કેન યુઝ ધ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ. હવે અહીં 3 ડાયલોગ આપેલા છે. એ ડાયલોગમાં અહીં જે વર્ડ આપ્યા છે તેનો યુઝ કરીને આપણે ડાયલોગ કમ્પ્લીટ કરવાનો છે. આલોક સૈડ, વેલકમ કાકા. અંકલ સૈડ, વેર આર યોર મમ્મી એન્ડ પાપા. આલોક છે એ એના કાકાને વેલકમ કહે છે. અંકલ છે એ પૂછે છે કે તારા મમ્મી પપ્પા ક્યાં છે. તો આપણે માર્કેટનો ઉપયોગ કરીને જવાબ આપીશું. તો કે આલોક સેડ ધે વેન્ટ ટુ ધ માર્કેટ. તેઓ માર્કેટ ગયા છે. સેકન્ડ જોઈએ. કાંતાબેન સેડ હેલો, આઈ એમ યોર ન્યૂ નેબર. કાંતાબેન છે એ કહે છે કે કેમ છો, હું તમારી નવી પાડોશી છું. તો મમતાબેન છે એનો જવાબ હેલ્પનો ઉપયોગ કરીને આપવાનો છે. તો આપણે અહીં લખીશું કે મમતાબેન સેડ હેલો, નાઇસ ટુ મીટ યુ, હાઉ કેન આઈ હેલ્પ યુ. તો મમતાબેન જવાબ આપે છે કે તમને મળીને આનંદ થયો, હું તમારી કેવી રીતે મદદ કરી શકું. થર્ડ જોઈએ. ચાર્મી સેડ વાવ, વોટ અ નાઇસ કુર્તી, વેર ડીડ યુ બાય ઇટ ફ્રોમ. ચાર્મી છે એ રાજવીને પૂછે છે કે અરે વાહ, તારી પાસે સરસ મજાની કુર્તી છે, તે આ કુર્તી ક્યાંથી ખરીદી. તો રાજવીનો જવાબ ઓનલાઈન શબ્દ આવી જાય એવો હોવો જોઈએ. તો ત્યાં આપણે લખીએ કે થેન્ક્સ, આઈ બોટ ઇટ ઓનલાઈન. કે કુર્તીના વખાણ કર્યા એટલા માટે રાજવી છે એ થેન્ક્સ કહે છે અને જવાબ આપે છે કે મેં આ કુર્તી ઓનલાઈન મગાવી છે. મૈથિલી લીવ્સ ઇન ઇંગ્લેન્ડ. મૈથિલી ઇંગ્લેન્ડમાં રહે છે. શી ઇઝ બોર્ન એન્ડ બ્રોટ અપ ધેર. તે ઇંગ્લેન્ડમાં જ જન્મી છે અને મોટી થઈ છે. શી કમ્સ ટુ હર નેટિવ વિલેજ. તે પોતાના વતનમાં આવે છે. હિયર ઇઝ હર ડાયલોગ વિથ હર ગ્રાન્ડફાધર. અહીંયા તેના દાદા સાથે તેની વાતચીત આપેલી છે. કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ ક્લૂઝ. અહીંયા જે ક્લુ આપેલા છે તેનો ઉપયોગ કરીને આપણે ડાયલોગ કમ્પ્લીટ કરવાનો છે. તો આપણે ડાયલોગ જોઈએ, રીડ કરતા જઈએ અને ફિલઅપ કરતા જઈએ. મૈથિલી સેડ દાદાજી, I watch videos of all our festivals, but I have some questions. Dadaji says, questions about festivals? મૈથિલી કહે છે કે દાદાજી, હું આપણા તહેવારોના દરેક વિડીયો જોઉં છું, પરંતુ તહેવારો વિશે મને થોડા પ્રશ્નો છે. તો દાદા કહે છે કે તહેવારો વિશે પ્રશ્ન. મૈથિલી સેડ, શુડ વી ફાયર ક્રેકર્સ ઓન દિવાળી? મૈથિલી કહે છે કે આપણે દિવાળી ઉપર ફટાકડા ફોડવા જોઈએ. તો દાદાજી સેજ યસ, અને પછી શું કહેશે. તો અહીંયા 4 આપેલા છે તો તેમાંથી આપણે ફાઇન્ડ કરીએ તો એ આવશે થર્ડ જે છે એ. ઓફકોર્સ, બટ ઇટ શુડ નોટ બી હાર્મફુલ ટુ એનીબડી. યુ શુડ ટેક એક્સ્ટ્રા કેર ઓફ યોર સેલ્ફ ટુ. કે હા, ચોક્કસ ફોડવા જોઈએ, પરંતુ કોઈને નુકસાન થાય તેવી રીતે ફોડવા જોઈએ નહીં અને વધારે કાળજી રાખવી જોઈએ. હવે મૈથિલીએ એક પ્રશ્ન પૂછ્યો હોય છે જેનો જવાબ દાદાજી આપે છે કે ઇટ ઇઝ ટુ બેડ, એનિમલ્સ ડુ નોટ લાઇક ઇટ, ઇટ ઇઝ હાર્મફુલ ટુ ધેર સ્કિન. તો અહીંયા એનિમલ રિલેટેડ કંઈક પ્રશ્ન પૂછેલો છે. તો પ્રશ્ન આપણે જોઈએ કે આઈ હેવ સીન સમ ચિલ્ડ્રન વેર સ્પ્રિંકલિંગ કલર્સ ઓન ડોગ્સ એન્ડ કાઉઝ ઓન ધુલેટી. તો એ છે એ અહીંયા આવશે. ત્યારબાદ જોઈએ મૈથિલી સેડ આઈ લાઇક ટુ ઇટ સ્વીટ્સ ઓન ફેસ્ટિવલ્સ. મૈથિલી કહે છે કે મને તહેવારોમાં મીઠાઈ ખાવી ગમે છે. દાદાજી સેડ યુ શુડ ઇટ હોમ મેડ સ્વીટ્સ. તારે ઘરે બનાવેલી મીઠાઈ ખાવી જોઈએ. હવે મૈથિલીએ કંઈક પૂછેલું છે જેનો જવાબ દાદાજી આપે છે ઓલ ધ ફેસ્ટિવલ્સ શુડ બી સેલિબ્રેટેડ બટ ઇન ધ રાઇટ વે. We should choose time to fly kites where birds are not in the sky.
કે દરેક તહેવારો આપણે સાચી રીતે ઉજવવા જોઈએ. આપણે પતંગ ઉડાવવાનો સમય પસંદ કરવો જોઈએ કે જ્યારે પક્ષીઓ આકાશમાં ન હોય. જનરલી બર્ડ્સ ફ્લાય મોર ઇન ધ મોર્નિંગ એન્ડ ઇન ધ ઇવનિંગ. સામાન્ય રીતે પક્ષીઓ સવારે અને સાંજે વધારે આકાશમાં હોય છે. તો અહીંયા પ્રશ્ન કયો થશે? તો પ્રશ્ન થશે કે શુડ વી ફ્લાય કાઇટ્સ ઓન ઉત્તરાયણ? આપણે ઉત્તરાયણમાં પતંગ ચડાવવી જોઈએ? ડઝન્ટ ઇટ હાર્મ ધ બર્ડ્સ? તે પક્ષીઓને નુકસાન ન કરે? હવે મૈથિલી લાસ્ટ ક્વેશ્ચન પૂછે છે, જેનો જવાબ દાદાજી આપે છે કે યસ, ઓલ અવર ફેસ્ટિવલ્સ આર ચાર્મિંગ. હા, આપણા બધા જ તહેવારો છે એ ચાર્મિંગ છે. તો ત્યાં મૈથિલીએ પૂછ્યું હશે કે આઈ લાઈક નવરાત્રી, આઈ લાઈક ટુ વિયર ચણિયા ચોલી એન્ડ પ્લે ગરબા ડ્યુરિંગ નવરાત્રી. અન્ય વિડીયોની અપડેટ મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરશો. થેન્ક યુ.